પણ ભાઈ બેન દીકરી હોય ને 20 વાર વિચાર કરવો પડે, બાજુમાં બેહવા છતાંય હો ને. એટલે છે તમ તાર કોઈ પણ જાત હોય, અમારે એનાથી કોઈ લેવા દેવા નથી. પાવર કોઈને નથી. પાવરની ક્યાં વાત આવી બેન? તમે ક્યારના સામું જોતા હતા ને, શરમ વગરનો હવે આને અડતો ગયો, ટચ કરતો ગયો, તોય છતાં એમ કહે છે મેં એને નથી એડું. અને તોય છતાં એમ કહો છો ભાઈ નથી એડું એમ. અને ભાઈ નહીં આવું, ઓકાતની વાત નથી ભાઈ. પેલા તો છે ને તમે જે જાય તોય મારે કોઈ એનાથી લેવા દેવા નથી. જે વાત છતાં કરતી ને મારી કોઈ શોધીને ઘેડી કરતી ને જિંદગીમાં કોઈ મારી પર સણ છે મને બાપ નામ છે તારે તારે હું સતા તું કે કઈ નથી અયડા તમે ભાઈ એટલે ઈ બોલે છે તો કેમેરા નથી નકર ચેક કરાવત. અરે કઈ નહીં તમ તારે અમારે કઈ એક્શન નથી લેવી હો ને. જે કર્યું એ ભલે કર્યું, કરી લીધું ને, મજા આવી ગઈ, ફિલિંગ કંટ્રોલ થઈ ગઈ ને. હા તો જે હોય ભાઈ ક્યારું ના હામાં બેઠા છે છતાં ઈ માનવા નથી દેતા કે નહીં આ વસ્તુ નથી કરી, નહીં આ વસ્તુ નથી કરી. ના ઘડી કામ જાય માણા નહીં વર્તતા હોય. રઘુભાઈ નામ છે તને મેડ્યો મને નામ પૂછાય તને મેડ્યો પણ આ મારી આઈડો તો ખરા ને તમે આને તો પણ હું કેવી રીતના બતાવ? કેમેરા હોત ને તો તમને ચેક કરાવત. તમે ભાલતા ગયા નડતા ગયા. ટચ કર્યું કાયદેસર. હા તને હા તો જ અમને કઈ તમને બાંધવાનો શોખ નથી થતો. તને ઈ પાછું તને બસ આજ તો બતાય પર આવું ના હોય માણસ આ શરમ હોય. કઈ વાંધો નહીં, જે હોય ઈ થઈ ગયું ને, કામ પતી ગયું. ત્રણ ખોજાને ઘણો વારો બરોબર, સાફ સફાઈ કરો, બીજું રાંધી લો રહેવા દો. રેડી? હા. બરોબર હું ગણાય તમને ખબર નથી, તમે ખાલી ભણો ને, સાફ સફાઈ કરો, મોજ કરો. રેડી? સાફ સફાઈ કરવાના 1,20,000 પરવી છે ને, હે ને. ગાંડ બતાવો, બીજી વાત નહીં કરું. જિંદગી રેડી? અને ગાયડભાઈ નો બોલો, હું ગાયડું બોલતા તો મને આવડે છે ને, ગાયડું મને આવડે છે ને તમને આવડે છે. બાપ નથી હોય કઈ વાંધો નહીં, કામ થઈ ગયું તમારું. ગાય બોલે પણ તને કેવું તારી પેટી આ યાદ ત્યારે કઈ વાંધો નહીં, જે થઈ ગયું બધું. ગાય બોલે પણ હાલ અસ્મિતા સાવા દેવી ક્યાં તું મોટું તારે એટલું બધું આપને કાયદેસર આમ ટચ કરી વહી ગયા તોય માનવા નથી દેતા. તમે સીતાજી માતા બરોબર બે સીતાજી માતા ત્રણ પાણો છો તમને પહોંચતા રેડી અને કઈ અડે ને તે તમને માં મને કદાચ એવું લાગે સાહેબને ફોન કરી અને હજુ હું પાડકો બિલકુલ વાહ રઘુભાઈ લખેલું આર્મી લખેલું રેડી મારે હજી સતત મારી હાલો કઈ વાંધો નહીં. તમારે હીરો તો આ રેકોર્ડિંગ જે સાંભળ્યું ને એમાં મ્યુટ કે બીપી એટલા માટે નથી મૂક્યા કે લોકોને ખબર પડે કે આમાં કોનો વાંક છે. આજે તમે ફોટો જોયો ને હમણાં, એ રણજીત રામજીભાઈ વાળા વાવડીનો છે અને ચલાલા બસ સ્ટેન્ડની અંદર એક દીકરીની છેડતી કરી હતી એણે. મળતા સમાચાર પ્રમાણે અત્યારે એ લુખેશ ચલાલા પોલીસ સ્ટેશનમાં છે, દારૂડિયો પીધેલો મળી ગયો છે અને સવારે એ જે દીકરીઓ સાથે એણે અભદ્ર વ્યવહાર કર્યો હતો ને એ આવે છે ફરિયાદ કરવા. પણ એ છૂટ્યા પછી એને નાલાયકના પેટના ને ખબર પડવી જોઈએ કે આવા ધંધા ન કરાય, એટલે જ એનો મોબાઈલ નંબર ગોતીને આમાં નાખ્યો છે. એ નીચનાને કહેજો કે એ બસ સ્ટેન્ડમાં તારી બેન બેઠી હોય અને કોકે આવીને આવી મસ્તી કરી હોય કે છેડતી કરી હોય તો તને કેટલી બળે બેટા. તો નીચના પેટના તને એ કહેવાનું થાય છે કે ધ્યાન રખાય અને કોઈની બેન દીકરીની છેડતી ન કરાય. એટલે આ હલકીનાને છે ને ફોન કરજો અને એને કહેજો કે તારી, મને ઘણું બોલવાનું મન થાય છે પણ હવે
તમારી રીતે કહેજો ને, બાકી હલકો મને મળશે એટલે હું એને કહીશ, બીજો વિડીયો બનશે એનો.